નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું માનસી સોની. નજર કરીએ દેશ વિદેશના તમામ સમાચાર પર ફટાફટ અંદાજમાં. અમદાવાદ શહેરના વાતાવરણમાં વહેલી સવારથી આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. સીજી રોડ, નવરંગપુરા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદથી રસ્તાઓ ભીંજાયા. આંબાવાડી, પાંજરાપોળ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસતા લોકોને બફારાથી મળી રાહત. રાજકોટમાં ચોમાસાની શરૂઆતે જ મનપાની પોલ ખોલી. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ભરાયા પાણી. યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં. મવડી વિસ્તાર, ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. મનપાની પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવાઓની ખુલી પોલ. રાજકોટમાં વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ. નાના મહુવા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. શહેરી વિસ્તારમાં સવારથી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વરસાદી માહોલના કારણે ગરમીથી પણ હાશકારો. રાજકોટમાં 1 ઇંચ વરસાદે આરએમસીની ખોલી પોલ. નાના મહુવા સર્કલના ઓવરબ્રિજ પાસે ભરાયેલા પાણીમાં 2 બીઆરટીએસ બસ અને એમ્બ્યુલન્સ બંધ પડી. મુસાફરોએ પાણીમાં ઉતરી સુરક્ષિત સ્થાન પર પહોંચવું પડ્યું. રાજકોટમાં પાણી ભરાવાની સાથે ભૂવા પડવાની પણ શરૂઆત. રસ્તા પર ડ્રેનેજ સહિતની કામગીરી બાદ રસ્તા યોગ્ય ન બનતા બસ ફસાઈ. સ્કૂલ બસ ખાડામાં ફસાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. મનપાની કામગીરી સામે શહેરીજનોમાં રોષ. વડોદરામાં ફરી એકવાર વહેલી સવારથી વરસાદની શરૂઆત. શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. ધીમી ધારે શરૂ થયેલા વરસાદમાં કામ માટે નીકળેલા લોકો ભીંજાયા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી. વડોદરાના વાઘોડિયામાં વરસાદ બાદ પાણી ભરાયા. રસ્તાઓ પરથી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સોસાયટીઓમાં પણ મકાનની બહાર પાણી ભરાતા મુશ્કેલી. શાળાઓના પરિસરમાં પણ પાણી ભરાતા બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર. પાલિકા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું. લાખણી પંથકમાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું. દિયોદર, થરાદ સહિતના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ. લાખણીના કુડા, સેકરા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ. જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદ. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. મુડીલા, ખરેડી, જસાપર, ખીજડીયામાં ધોધમાર વરસાદ. વરસાદના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપૂર. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. જસદણ તાલુકાના સાણથલી નદીમાં આવ્યું પૂર. સાણથલી ગામે 2 ઇંચ જેટલો વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે આટકોટ, જંગવડ, વીરનગર, દેવપરા સહિતના વિસ્તારોમાં વરસાદ. ઉપરવાસમાં વરસાદ પડતા સાણથલી નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશી. ભાવનગરના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું ધમાકેદાર આગમન. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા વિસ્તારમાં વરસાદ. દ્વારકાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાત્રિના સમયે 2 કલાકમાં જ 2.5 ઇંચ જેટલો વરસાદ. ભારે વરસાદના કારણે રસ્તાઓ જાણે કે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો. જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અરવલ્લીના મેઘરજ તાલુકામાં વરસાદનું આગમન. મોટી મોયડી, મોટી પાંડુલી, ખેરાઈ, પટેલ, ઢુંઢા, રાયણિયામાં વરસાદ. ઈસરી, જીતપુર પંથકમાં ધીમી ધારે વરસાદ. અસહ્ય રાહ જોયા બાદ મેઘરાજા પધાર્યા. સુરેન્દ્રનગરના ચુડા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો. ચુડા અને ગોખરવાડા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાળામાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ. મેઘરાજાની સવારી વચ્ચે ગિરનાર પર્વત પર કુદરતી નજારો જોવા મળ્યો. ચારે તરફ વનરાઈ ખીલી ઉઠતા નયનરમ્ય કુદરતી દ્રશ્યો. જૂનાગઢના દેવળિયા પાર્કમાં ઝરમર વરસાદ વચ્ચે સિંહોની ચહલપહલ જોવા મળી. વરસાદની મજા માણતા હોય તેમ સિંહો મસ્તીભર્યા અંદાજમાં કેમેરામાં થયા કેદ. વરસાદની સાથે જાણે પ્રકૃતિનો નજારો માણતા હોય તેમ સિંહોનો આ અનોખો અંદાજ જોવા મળ્યો. જૂનાગઢના કેશોદના પ્રાંસલી ગામે ધોધમાર વરસાદના કારણે નદીમાં આવ્યું પૂર. નદીના ધસમસતા પ્રવાહમાં 2 પશુ તણાયા. કોઝવે પરથી પસાર થતી વખતે 2 ભેંસ તણાઈ.
જૂનાગઢના મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં એક ખેડૂત તણાયો. મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 5 ઇંચ વરસાદ. મધુવંતી નદીમાં આવ્યું પૂર. પૂરમાં તણાયેલા ખેડૂતને શોધવા તંત્રની કવાયત. જૂનાગઢના વિસાવદરના બસ સ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી. વૃક્ષ નીચે બાઇક સવાર દબાયો. સ્થાનિકોએ બાઇક સવારને હેમખેમ બહાર કાઢ્યો. ઇજાગ્રસ્ત બનેલા બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ભરૂચના ઝઘડિયામાં ગોવાલી ગામે પીપળનું વૃક્ષ ધરાશાયી. વૃક્ષ પડવાથી 2 રાહદારીઓ ઇજાગ્રસ્ત બનીને હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન એકનું મોત. રાજકોટના ઉપલેટામાં વહેલી સવારથી વરસાદી માહોલ. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની સવારી. ડુમિયાણી, સેવંત્રા, ખાખી, જાડિયા, ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સારા વરસાદથી કૃષિ પાકોને લાભ થવાની ખેડૂતોને આશા. કચ્છમાં સ્ટન્ટ કરવા જતા 2 થાર ગાડી દરિયામાં ફસાઈ. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધબંદર પરના દ્રશ્યો. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી ગાડીને બહાર કાઢી. બંને કાર ચાલકો સામે ગુનો નોંધી કારને ડિટેઇન કરાઈ. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના ઘણા ભાગો વરસાદમાં તરબોળ થઈ જવાની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ગુજરાતમાં આગમનના 13 દિવસ બાદ ચોમાસું આગળ વધ્યું. નવસારીથી આગળ વધી નર્મદા, ભરૂચ સુધી પહોંચ્યું ચોમાસું. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં પણ ચોમાસું બેઠું. સાથે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચ્યું. રાજ્યમાં 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા. સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઇંચ વરસાદ વરસવાની સંભાવના. અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા. પશ્ચિમી કિનારાના વિસ્તારોમાં અતિભારે વરસાદનું અનુમાન. સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો. વરસાદ ખેંચાતા કપાસિયા, મગફળી, જુવાર જેવા પાકોના વાવેતર સુકાવા લાગ્યા. શરૂઆતના સમયે સારો વરસાદ પડ્યા બાદ ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. હવે વરસાદ ખેંચાતા ઊભા પાકો સુકાવા લાગ્યા. અરવલ્લીના માલપુરમાં વરસાદ માટે ભૂદેવો દ્વારા પૂજા કરાઈ. દક્ષેશ્વર મહાદેવ ખાતે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા વૈદિક જપાત્મક યજ્ઞ કરાયો. પર્જન્ય વૃષ્ટિના પણ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. મહાદેવને ભૂદેવોએ વરસાદ માટે જળાભિષેક કર્યો. મોરબીના હળવદમાં માયનોર કેનાલમાં ગાબડું પડ્યું. રાયસંગપુર ગામ પાસે કેનાલમાં ગાબડાથી પાણીનો વેડફાટ થયો. બ્રાહ્મણી ડેમમાંથી માયનોર કેનાલમાં અપાઈ રહ્યું છે પિયતનું પાણી. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ. અમદાવાદમાં રોંગ સાઈડમાં જતી એસટી બસનો વિડીયો વાયરલ. જાગૃત નાગરિકે કૃષ્ણનગર ડેપો પાસે રોંગ સાઈડમાં હંકારેલી બસનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. સામેથી વાહનો આવતા હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકી રોંગ સાઈડ ચલાવી હંકારી બસ. શહેરમાં રોંગ સાઈડમાં જતા વાહન વિરુદ્ધ ડ્રાઈવ ચાલી રહ્યું છે તેવા સમયે જ બની ઘટના.